હાલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરીવાર મારા એક નવા વિડીયોમાં. આજનો વિડીયો રહે ગામે જવાના છે અમે સુરત, કે અમારે બસ લઈને ખુદ ઓલી 200 નંબર હતી. જ અત્યારે કે સાધન તો મળ્યું નહીં, એટલે પેટ્રોલ પંપે ઊભા રહી ગયા હતા. રિક્ષામાં પેટ્રોલ પૂરા ડીઝલ નાખવા. ડીઝલ નાખી હવે પાનલી બહુ જાય, પાનલીથી વળી પાછું બીજું સાધન ગોતે ને અમારે જવાનું હોય ભાયાવદર. ભાયાવદરથી જોઈએ ભાયાવદરથી શું મળે. પહેલાં પાનલી તો પહોંચી અને આ રિક્ષામાં જવાના છીએ અમે પાનેલી. હાલો તો હવે ડીઝલ બીજલ પૂરાઈ ગયું. કેટલાનું આવ્યું ભાઈ? દોસ્તો અહીંયા ખરચિયા તો માંથી નીકળી એટલે પહોંચી ગયા છીએ. ત્યાં કાંઈ વાહન મળે એવું લાગતું નથી. કે વાહન મળી જાય તો સારું, આપણે જવાનું હોય વહેલા સારું. કેટલા વાગ્યા છે? 3:30 થયા. 4 વાગે તો ત્યાં પહોંચવાનું છે આપણે. કંઈક વાહન મળી જાય ને તો સારું હોય. હવે અત્યારે વાહનની રાહ જોઈશું કંઈક મળી સારું. ના ડમ્પરી એટલા પડ્યા ચારી કોઈ ડમ્પરી બધા અમુક એટલા બહુ જવા છે. આ બધા તો બંધ પડ્યા. કંઈક બસ આવે તેની રાહ જોઈ. હાલો બસ આવે ને કંઈક રાહ જોઈ સાધન મળી તમને દેખાડું. ગજ અહીંયા ભાઈ તો પહોંચી ગયા અમે. ભાઈની લિફ્ટ મળી ગઈ હતી અમને, 2 વ્હીલ વાળાને. એટલે એનો તમને સીનનો બતાવી શકું નથી. ડાયરેક્ટ આવી ગયો હું અત્યારે ગાડીને અત્યારે અહીંયા ઉપાડી લીધી. અહીંયા પંપે પડી છે. તો અહીંયા પંપે પડી ડાયરેક્ટ એને ઉપાડી એસજીએલ લેવાના ડાયરેક્ટ અમારા અહીંથી ભાગી હોય અહીં ડાયરેક્ટ. બરાબર, હાલો તો અહીં બાજુ રવાના થાય. દીવા અગરબત્તી કરી દીધું ચાલુ. દીવા અગરબત્તી કરી નીકળી. પછી અમે ભૂગ્યા ડાયરેક્ટ અહીં ભૂગે. થોડીક ચા પાણી કરવા પી લઈ. બેસી ગયા આવ્યા નહોતા તો બેસી આવ્યા ત્યાં ચા પાણી પી લઈ. અહીં ભૂગી ગયા અત્યારે સોફો આવી અમારે બેસી રાહ ત્યાં રાહ જઈને ફરી પાછા આગળ નીકળી. આગળ ક્યાં બેસી રહી ગઈ તમને બરાબર. હા, ચા તો એકદમ મસ્ત ચા આવી ભાઈ. અહીં ડાયરેક્ટ પૂગી ગયા જામકરણા ઓફિસે પૂગીએ ને. એ થોડોક કંઈક હિસાબ કરાવી નાખીને પછી મેં કીધું નીકળી અહીંથી ડાયરેક્ટ હિસાબ કરી. ત્યાંથી નીકળ્યા ડાયરેક્ટ ગોંડલ પૂરતા અમને આવી ગયો ટ્રાફિક જામ હતો. ટ્રાફિકમાં અમે હલવાઈ ગયા અડધી કલાક ટ્રાફિકમાં હલાવીને પછી કંઈક આમ નીકળ્યો. રાજકોટ બટકોટ ટપીને નહીં તમે ડાયરેક્ટ આગળ બતાવો. નેસી ગાય અમે નીકળી રાજકોટ બટકોટ ટપી પેશિયલ લઈ અને પૂગી ગયા અમે અહીંયા હોટલે. તમે જોઈ શકો છો અમારે કેટલી ગાડી પડી છે બધી. હોટલનું નામ છે રવિરાજ હોટલ, જોઈ શકો છો તમે. અમારી ગાડી અહીંયા પડી. અમારો કંડક્ટર જો અમારો કાચબાજ સાફ કરીને અહીં કમ્પ્લીટ કરી નાખે. પછી બાકી જમવામાં શું આવે એ પણ તમને બતાવીએ. ત્યાં અમારો કાચ સાફ કરે છે. અમારા બીજા કંડક્ટર ક્યાં પૂગ્યા? કોણ કાર્યોની આવે છે? ચોટીલા પૂગ્યા. પૂકી ગયા આગળ. જમવાનું અમારે આવ્યું તરત. અમને ભૂખ લાગી ચાલુ જમવાનું આવે. 2 જણા અમારે અહીંયા બેઠા છે. 2 જણા અમે અહીંયા બેઠા છીએ. રોટલી શાક ને સંભાર પાપડ ને બધું આવી ગયું. ત્યાંથી નીકળતા તરત અમે આવી ગયા અને અમારા પાછા આવવા માંડ્યા હતા. આવી ગઈ ડાયરેક્ટ ઉપાડી આવી ગઈ. એવું છે. ત્યાંથી નીકળતા ટોલ નાકે આવી ગયા અને ટ્રાફિક આવી ગયો ફૂલ. ટોલ નાકું ટપાઈને અમે નીકળ્યા તરત જ. તો અડધી કલાક જેવું થયું ને અમારા બધા કેબિન મીંડા ચોલું ખાવા. જો એક ભાઈમાં બેઠા, એક અહીંયા બેઠા, એક અહીંયા સીટની પાછળ એક ઝોલા ખાઈએ. તો આખો બેવડો તેવડો વળી ગયો હે. અને આ ભાઈ જો હરખાઈ જોઈ શકો તમે. ઓલા દાંડીઓ પકડી લીધો, હાલતામાં બ્રેક મારવાનું કંઈ નક્કી ન રહી. મેં કીધું જગાડીને મેં કહું એને કહી દઉં કે હરખાઈ અંદર સૂઈ જાય. અંદર જો કે જગ્યા તો નથી તો એને અંદર સુવડાવી દઈએ. હાલો હવે પછી અમને ભૂખ લાગી તો અમે ખાઈ લીધા ગાંઠિયા ચીપ્સ ને બધું ખાઈને પૂગી ગયા સુરત. જો સ્ટેશન પૂગી ગયા અમે સુરતમાં. બસ ખાલી થઈ ગઈ અમારી. અહીંયા સિગ્નલ ખુલ્લું હોય. 5 સેકન્ડ છે. સુરતની અંદર રહીએ અમે. કેટલા જણા બાકી હવે ડોલી? સિગ્નલ હવે બંધ થઈ ગયો. અંદર જોઈ કેટલાક જણા છે બરાબર. બસ જો અટાણે રેલવે સ્ટેશન અમારી ગાડી ખાલી કરી નીકળી ગયા. અટાણે આ પુલ માથે ચડી ગયા હીરાબાદ વાળા. સુરત દાદા પણ અત્યારમાં આવી ગયા છે. 7 વાગ્યો આવી છે અત્યારમાં. આમે જે આવે બાસુરી હીરાબાગનો પૂરા બોટ તમે જોઈ શકો છો. હવે ડાયરેક્ટ અમે અત્યારે જઈશું અહીંયા પાર્કિંગ છે, સ્વામિનારાયણ પાર્કિંગ છે. આવો હવે ડાયરેક્ટ ત્યાં જાય. આ સામે જે આવે શ્રી પ્રમુખરાજ. પાછળ ભૈરા હું ઉપર એટલા બધા દેખાય છે. હું પાર્સલ લાગા. ઓહો લીમડા
આ આપણો હીરાબાગનો પુલ છે. આપણે ગોલાઈમાં તમને બતાવો બધું દ્રશ્યો. આ આપણો હીરાબાગનો મેન પુલ. આ પુલની ઉપર છીએ અત્યારે આપણે. આ પુલ જો આગળ બોર્ડ આવે ત્યાં ખતમ થાય ત્યાં તમને બતાવડે છે. જ્યાં આપણો પુલ ખતમ થવાની તૈયારીમાં છે અત્યારે. અમે આવી યદુનંદન આવીએ અહીંયા પડીએ પવન. અત્યારમાં જો કે ટ્રાફિક નથી, 8 વાગે એટલે અમે પગ મૂકવાની જગ્યા નહીં. રોડમાં જરા કંઈ ખાલી નહીં હોય. સામેની ગાડી બધી જાય ખાલી કરવાના. આપણે આવી ગયા ખાલી કરી નાખીએ વહેલા. અહીંયા આવી પેલા તો છે ને અમે ગ્રીસ પોળાઈ નાખ્યું. પછી પાર્કિંગમાં જવાનું થાય. જ્યાં અમારું પાર્કિંગ છે, અમારું નથી, આ બધું પાર્કિંગ છે. તમને બતાવી દઉં. આ પડી ઓલી શું નામે લકી નાઇટ કિંગ, એનું પાર્કિંગ છે. આપણું પાર્કિંગ તો જે આગળ છે ગાઈસ. જો આ અમારું પાર્કિંગ છે અત્યારે. અને આ પાર્કિંગમાં બસ રાખી દીધી અત્યારે. વરજ પડી અહીંયા અમારી બસ પડી અત્યારે. આ જગ્યાએ રાખી દીધી પાર્કિંગમાં. પાર્કિંગમાં રાખી બાકી અને હવે ટેકાવીએ. પેલા બે પાર્સલ કાઢવાના એ કાઢી લઈ, પછી એને ટેકાવીએ નહીં આ રીતે. પછી અમે એવા ડાયરેક્ટ ગોદડા બોદડા લઈને અમારી ગાડી પાસે અમે નાખ્યો આમાં. એ ઓછી કાંઈ ગાડી લઈને હોવાનું અહીંયા હવે લંબાઈ દઈએ અમે. વહેલી પડે હાંજ લંબાઈ દેવાની છે. બરાબર છે. હવે તો મળી જાય બીજા વિડીયોમાં.